રાધનપુર શહેરમાં પાણી અલગ વ્યવસ્થા માટે રાણકપુરથી 41 કરોડ રૂપિયાની એ મંજૂરી મળી ગઈ છે. એ પણ ટૂંક સમયમાં આપણને એ પાણીનો લાભ મળવાનો છે. એવી જ રીતે બિલોટ રેલવે ફાટક ઉપર બ્રિજ બનાવવા એ 52 કરોડ રૂપિયા એ માનનીય મુખ્યમંત્રી સાહેબે મંજૂર કર્યા છે. એવી જ રીતે રાધનપુર શહેરમાં ભૂગર્ભ ગટર માટે 58 કરોડ રૂપિયા એનું કામ ચાલુ છે. એવી જ રીતે શહેરમાં ઊંચી ટાંકી નલ સે જલ યોજના એ 21 કરોડનો એ કામ ચાલુ છે. અને સાંતલપુર તાલુકાને પંચાયતનું મકાન પણ મંજૂર કરેલું છે. એટલે એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો. વધારે સમય નહીં લેતા છેલ્લા 3 વર્ષમાં સાંતલપુર મારા મત વિસ્તારમાં સાંતલપુર રાધનપુર ને સમી પંચાયત માર્ગ અને મકાનમાં ખરેખર એ શહેરમાં 253 કરોડ રૂપિયા એ મંજૂર કર્યા છે. એ રોડ રસ્તાના કામ, એ રીસર્ફેસના કામ અને એ 20 રસ્તાના કામો પ્રગતિ હેઠળ છે. અને 78 રસ્તાના કામો હજુ આપણે કરવાના બાકી છે. એટલે આ વિસ્તારને જે સાહેબે ખરેખર આપ્યું છે એ કલ્પના બારું આપ્યું છે. એટલે હું આપના વતી ખૂબ એમનો હૃદયથી આભાર માની અને અહીંયા પધાર્યા એ બદલ એમનો ઋણી છું અને ખૂબ ખૂબ આભાર માનું. બોલો ભારત માતા કી. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે ઉદ્યોગથી માંડીને અનેક વિકાસના કામોની ધરોહર જે સાહેબને આપીને ગયા, સાહેબે માત્ર મક્કમ નહીં તેજીથી કહી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરી. આજે મુખ્યમંત્રી શ્રી અભિનંદન એટલા માટે આપું છું કે જ્યારે સાહેબ આવ્યા ત્યારે ગુજરાતનું બજેટ 2,44,000 કરોડ રૂપિયા હતું. કદાચ કલ્પના ના આવે કે આપણે 1947માં આઝાદ થયા 2023 સુધીમાં 244 કરોડ રૂપિયા હતું. સાહેબે આવીને 3 વર્ષની અંદર જે પ્રધાનમંત્રી મોદી સાહેબ જે રસ્તો બતાવીને ગયા હતા એના કારણે 1.25 લાખ કરોડ એટલે 33% અદ્ભુત વ્યવસ્થા આ ગુજરાતના વિકાસમાં કહી શકાય કે આવકના માધ્યમથી થઈ છે. એના કારણે અનેક ક્ષેત્રે ક્રાંતિ. આજે ગુજરાત બેંક કહી શકાય કે ઉદ્યોગ ક્ષેત્રે દુનિયાની 500 કંપનીઓ મોટી કહેવાય કે આજે ગુજરાતમાં 100 કંપનીઓ છે. પાટણ જિલ્લા પંચાયત, આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ, શહેરી વિકાસ અને માર્ગ મકાન વિભાગના કુલ રૂપિયા 110 કરોડના વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે લવિંગજીભાઈ કાયમ કહે કે અમારા ત્યાં આવો, તમે ગમે તે કરીને કાર્યક્રમ બનાવો. એટલે આજે વિકાસના કાર્યો તો છે જ, પણ એની અંદર મેઇન ભાવ તમને બધાને મળવાનો છે. હમણાં અહીંયાથી અમારા મંત્રીશ્રી કહેતા છે કે નવીનજીભાઈ કેવા છે, એટલે સાચું છે ને, તમારે સર્ટિફિકેટ તમારે આપવું પડે. માણસનો અનુભવ બે બાજુ હોય.